હું તેના વર્તનને કારણે હું તેને પ્રેમ કરવા લાગ્યો, પણ તે મુક્ત થઈ ગઈ અને ઊભી થઈ અને તે હસીને બોલી, હજુ સુધી નથી થયું. બાબુજી, તમે આટલા મહાન પ્રેમી છો. તમે આટલા દિવસો સુધી માટીના માધવની જેમ કેવી રીતે ફરતા રહ્યા હતા? હવે હું તને પ્રેમ કરવા આવ્યો છું અને મને જવા દે. તે કપડાં સીધા કરી અને રૂમમાંથી બહાર નીકળી ગઈ અને જતા સમયે મારા ચહેરા પર નિરાશા જોઈ તેણે કહ્યું, આમ ઉદાસ ન થાઓ મારા રાજા, હું પછી આવીશ. જો કોઈ હમણાં આવશે તો ધીરજ રાખો. હું રાત્રે આવીશ. જુઓ, હું બાબુજીની જેમ મારા રાજકુમારની સેવા કરીશ. હવે તમે આવું કરી શકો અને હું શપથ લઉં છું કે કેટલો ખુશ હતો કે હું સૂઈ ગયો અને મને વિશ્વાસ જ હતો કે આ નશામાં ધૂત સ્ત્રી આ કૃત્ય કર્યું હશે. હું સાંજે જાગી ગયો અને મારું હૃદય ખુશીથી છલકાઈ રહ્યું હતું. અને કેવી સ્ત્રી હતી અને ખૂબ પ્રેમાળ અને આટલી તીક્ષ્ણ તલવાર સાથે. જ્યારે હું રૂમની અંદર ગયો અને જોયું અને રૂપ ગાયબ હતી. હું સમય પસાર કરવા લાગ્યો અને ક્લબ ગયો. જ્યારે હું રાત્રે 9 વાગે પાછો ફર્યો ત્યારે ટેબલ ઉપર ખાવાનું હતું. રૂપા હજુ પણ ગુમ હતી અને મને સમજાયું કે હવે ફક્ત સૂવાના સમયે જ આવશે. આખરે તેણે પણ ખ્યાલ આવી ગયો હશે અને તે રાત્રે કોઈને મારા ઘરે જોઈ શકે છે. દિવસ દરમિયાન વાત અલગ હતી, પણ ઘરની ચાવીઓ તેની પાસે હતી. મેં જોઈ અને સ્નાન કર્યું અને જમ્યા પછી હું મારા રૂમમાં આવ્યો અને 10 વાગ્યે રૂપાબાઈ દરવાજો ખોલીને અંદર આવી. મેં હિંમત એકઠી કરી અને મારા મનમાં એ જ સમજાયું અને તેણે મને પ્રેમથી પીડા થતી હશે અને તેના મારા કરતાં ઘણી મોટી હતી, લગભગ મારા કાકીની ઉંમરની. પણ તેણે ખૂબ જ સુંદર રીતે ચાલીને મારી બાજુમાં આવી બેઠી અને તેણે કહ્યું, બાબુજી, શું વાત છે? તમે યાદ આવ્યા આ રહી હતી અને રૂપાબાઈ ગમી ગઈ. હવે હું મારી જાતને કાબૂમાં રાખી શકતો ન હતો. મેં રૂપાને કહ્યું, હું પહેલેથી જ મોહિત થઈ ગયો છું. અને મારી હાલત જોઈ રૂપાબાઈને મને ગળે લગાવ્યો અને કહ્યું કે બરાબર છે મારા રાજા બાબુ, જો તમારા જેવો યુવાન આમ નહીં બેસે તો કોણ ભટકી જશે. અને હું તને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો છું. મને ખૂબ આનંદ થયો કે મારા પિતાએ આ ગામડાની સ્ત્રીને ખૂબ જ ગમી. તું મારાથી ઘણો નાનો છે ને છતાં હું તારાથી દૂર ભાગી ગઈ. મેં મારા પાછલા જન્મમાં સારા કાર્યો કર્યા હશે. બસ હવે મારી અધીરાઈનો અંત આવી રહ્યો છે. મારી વાત સાંભળો, અમારાથી સૂઈ જાઓ અને તે મારું કામ કરવા દો. થોડી વાર પછી રૂપા ઊભી થઈ અને મને પ્રેમ આપતી જતી હતી. તેની આંખોમાં અનંત પ્રેમ અને ખુશીની લાગણી હતી. મેં તેનો હાથ પકડી કહ્યું, રૂપાબાઈ, હવે તું ક્યાં જઈ રહી છે? અને સૂઈ જા, મારી પાસે આજે હજુ રાત બાકી છે. તેણે હાથ છોડાવીને કહ્યું, ના બાબુજી, હું તમારી પત્ની નથી. જો કોઈ અમને જોઈ લેશે તો સમસ્યા થશે. હું આ થોડા દિવસો સુધી જોઈ રહીશ અને કોઈ ખબર પડશે તો શું થશે? આખી રાત તમારી સાથે વાત કરીશ. અને મને ખાતરી હતી કે આ વસાવતમાં દિવસ દરમિયાન પણ કોઈ ન હતું. રાત્રે કોઈ જોઈ રહ્યું હતું અને તેમના ઘરના બંગલાની બાજુમાં હતું. પણ તેને થોડી ડરી ગઈ અને તેથી તેના થોડો સમય જવા દીધો. અને બીજા દિવસે મારું જીવન એવું સુધર્યું જાણે ભગવાને મને આશીર્વાદ આપ્યા હોય. રૂપા સવારે વહેલા ચા બનાવતી અને મારા બેડરૂમમાં લાવી અને મને જગાડતી. હું ચા પીતો અને નાસ્તો કરતો અને ઓફિસ જવા નીકળ્યો. ત્યાં સુધી બપોરે જ્યારે હું ઘરે પાસે આવતો ત્યારે રૂપા સંપૂર્ણ તૈયાર હતી. હું બેડરૂમમાં લઈ જઈ અને તેની સાથે પ્રેમ કરીશ. હવે મને ખબર પડી ગઈ કે પ્રેમ શું છે. આ પછી તે મને બાળકની જેમ પ્રેમને પોતાના હાથે ખવડાવતી અને પછી હું ઓફિસે જવા નીકળી જતો. સાંજે આપણે થોડા સાવધાન રહીશું. મારે ક્લબમાં જવું પડતું હતું. કોઈ મને મળવા માટે ઘણીવાર આવતું અને જેથી સાંજે રૂપા ફક્ત રસોડામાં જ રહેતી હતી અથવા બહાર જ રહેતી હતી. રાત્રે 12 વાગ્યા સૂઈ જઈ અને તે ફક્ત મારી સાથે જ તે સૂવે છે. એક અઠવાડિયું થઈ ગયું હતું અને રાત્રે વાતાવરણ એટલું શાંત હતું કે કોઈને કંઈ ખબર પડવાનો પ્રશ્ન જ ન હતો. સપ્તાહના અંતે શુક્રવાર અને શનિવાર રાત્રે હું તેની આખી રાત વાતો કરતો. 3 કે 4 200ની નોટને અને કોર્ટમાં પગાર પણ વધારી દીધો હતો. હું તેના 1000 રૂપિયા પગાર આપતો હતો અને પહેલાં તો તે સહમત ન હતી અને ગુસ્સામાં બોલી, હું પૈસા માટે આ નથી કરતી. હું એટલા માટે કરું છું કારણ કે મને બાબુજી ગમે છે. પણ જ્યારે મેં આગ્રહ કર્યો ત્યારે તે સંમત થઈ અને તેથી તેને ખૂબ જ ખુશ થઈ હતી. મને લાગે છે કે તેની ખુશી પૈસાના કારણે નહીં, પણ તેને મારા યુવાન મળ્યો હતો. તેને પ્રેમ કરી અને શનિવારે અને રવિવારે હું તેના દીકરાની ઉંમરનો હોવાથી મને તે ખૂબ જ મજા આવતી હતી. મને રજાઓ હોવાથી હું ઘરે જ રહેતો હતો. તેથી જ્યારે પણ તક મળે ત્યારે હું તેની સાથે વાત કરતો. જ્યારે તે રસોડામાં રસોઈ બનાવતી હોય ત્યારે હું તેની પાછળ ઊભો રહેતો અને તેને જોતો. તેને ગમતું અને ખૂબ જ હસતી અને મને દૂર ધકેલવાનો પ્રયાસ કરતી. બાજુમાં જાઓ બાબુજી, તમે શું કરો છો? તમે કૂતરાની જેમ વાત કરો છો અને મને મારું કામ કરવા દો.
એક દિવસ હું તેને શાંત પાડી રહ્યો અને રૂપાબાઈ, તમારા પ્રેમીને ક્યારે પાછલા દરવાજેથી તમારા ઘરમાં આવવા દો. ઘરમાં આગળથી પ્રવેશ કરવો એ ખૂબ જ સારું લાગે છે, પણ પાછળના દરવાજે આવવું એ કાંઈક અલગ જ અનુભવાય છે. મેં હસીને દૂર ગઈ અને બાબુજીને, ખૂબ જ તોફાની છો, તમે બરાબર કેમ વર્તન નથી કરતા? કહો કે આ વાત જ્યારે એક નાનું કાવતરું મારા માટે ખૂબ જ વધારે પડતું થઈ ગયું. ત્યારે મને કહ્યું કે હું આ કેમ કરું? એમાં હું ફાયદો શું? વધારે દુઃખ થશે ને અલગ વાત છે. પૈસાના ફાયદા વિશે વાત કરી નહીં હતી, કારણ કે જ્યારે તે ખટકાટ સાથે તેનો પગાર વધારવાનું સૂચન કર્યું ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. 2 દિવસ સુધી અમારી સાથે વાત પણ ન કરી. શું તમને લાગે છે કે હું એવી છું? બાબુજી, પૈસા આપીને વાત કરી શકો છો, તેણીએ ગુસ્સામાં કહ્યું. મને તેને સમજાવવાના આખા 2 દિવસ લાગ્યા. જેમ મારે કોઈ નારાજ ગર્લફ્રેન્ડને સમજાવવી પડતી હતી, તેમ તેનો ગુસ્સો શાંત થયો. મને સમજાયું નહીં કે તેને કેવી રીતે મનાવવું. એકવાર તે ખૂબ જ પ્રયત્ન કર્યા ત્યારે તેણીએ મને કહ્યું, જો તમે એટલા ઉત્સુક છો તો હું જોઈએ અને બાબુજીને ખબર છે, પણ તમે તમારી જાતને મારા પ્રેમીને માનો છો. ઓછામાં ઓછું મને બતાવો કે તમે મને કેટલો પ્રેમ કરો છો. એક દિવસ મેં તેને શહેરમાંથી પૂછ્યું કે જ્યારે તું ત્યાં ન હતી ત્યારે તે કેવી રીતે રહેતી હતી. તેણે તેને હસીને કહ્યું, બાબુજી, તે હંમેશા થોડો ઉદાસ રહેતી હતી. થોડી વાર પછી જ્યારે મેં તેની નજીક હતી ત્યારે ઊભી થઈ અને બાથરૂમમાં ગઈ. તે ચાલી પણ શકતી ન હતી અને પગ ફેલાવી અને લંગડાતી હતી. જ્યારે તે પાછી આવી ત્યારે તેને ગળે લગાવી અને 2-3 વાર તે રસોઈ બનાવતી હતી અને ટેબલ પર બેઠી હતી અને શાકભાજી કાપી રહી હતી. ત્યારે મેં તેની પાસેથી વાતો કરવાનું શરૂ કર્યું અને તેને એટલી આદત પડી ગઈ હતી કે તે મારી વાતો બધી રીતે વાત કરે છે. મન થતું હતું કે રૂપા ત્યાં જ હોય તે શું કરે છે અને આ બધું વાંચી તેના વિશે વિચાર્યું. એકવાર રવિવારે સવારે ગાયબ થઈ ગઈ. સવારના બપોરમાં ફેલાઈ ગઈ અને બપોર સાંજમાં, સાંજ રાતમાં, અને રૂપાબાઈ શૈલી એવી હતી કે કોઈ પણ ખબર ન પડતી કે ક્યાં ગઈ છે અને તે કેમ ગઈ છે. હું તેની રાહ જોઈ અને સૂઈ ગયો અને જ્યારે સવારમાં હું જાગ્યો ત્યારે રૂપા પાછી આવી અને તેની ચા લઈ અને ઊભી હતી. મેં પૂછ્યું કે રૂપાબાઈ ગઈકાલે કેમ ગુમ થઈ ગઈ હતી? ગઈકાલ સવારે મને શહેરનો એક ચમેલી પણ મળ્યો હતો. તે ગાયબ થઈ ગઈ હતી અને તેણે મને મારી પાસેથી એક મુક્ત કાર્ય અને ઇશારો કરી અને ધીમેથી કહ્યું, તમારા કામ માટે ગઈ હતી. બાબુજી, કૃપા કરીને જુઓ હું તમારા માટે શું લાવી છું. મેં જોયું તો દરવાજા પાસે એક યુવાન છોકરી ઊભી હતી. તેથી થોડીક શરમાઈ હતી પણ મારી અને રૂપા તરફ જોઈ રહી હતી અને રૂપાને છોડી દીધી અને પૂછ્યું કે આ કોણ છે? બાય ધ વે, રૂપાએ તે છોકરીનો દેખાવ એટલો મળતો આવતો હતો કે મને સમજાયું કે આ છોકરી કોણ છે. રૂપાએ પણ પુષ્ટિ આપી, બાબુજી, આ ગીતા છે અને મારી દીકરી 20 વર્ષની છે. તેના લગ્ન 2 વર્ષ પહેલાં થયા હતા અને હવે તેને એક બાળક પણ છે. હું ઘણા સમયથી ગીતાને જોઈ રહી અને રૂપાબાઈ, તમે કેમ લાવ્યા? મને પણ સમજાવવા લાગ્યું કે ગીતા રૂપા જેટલી જ શ્યામ હતી પણ તેના કરતાં સુંદર હતી. કદાચ તે તેની યુવાનને કારણે આવી દેખાતી હતી. તે રૂપા કરતાં થોડી નાની હતી અને તેનું શરીર પણ રૂપા કરતાં વધુ ભરેલું હતું. કદાચ તે માતા હોવાને કારણે જ થયું હશે.